પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ત્રણ પ્રકારની આપણે સપાટીઓ હતી, એમાં આપણે ચાર મુદ્દા જોયા હતા. પહેલો મુદ્દો એની વ્યાખ્યા, પછી એનો અર્થ, એમાં સમાવેશ અને એના કાર્યો. હવે આ જેનો તફાવત છે, આ તફાવત તમારે તમારી જાતે કરવાનો છે. આની અંદર બહુ સરળ જ છે, કઈ છે નહીં બહુ. ફટાફટ આપણે એક જોઈ લઈએ. સૌથી પહેલા સંચાલન અને વહીવટ. ઉચ્ચ સપાટીએ સંચાલનનું પ્રમાણ કેવું હોય? વધુ, અને વહીવટનું પ્રમાણ ઓછું. આપણે તળ સપાટીમાં આ મુદ્દો હતો, મેં તમને કીધું હતું કે ઉચ્ચ સપાટી તમે લખી શકો. તળ સપાટીમાં શું હોય? સંચાલનનું પ્રમાણ ઓછું હોય ને વહીવટી કાર્ય કેવું હોય? વધુ. એટલે મધ્ય સપાટીએ શું હોય? સંચાલનનું પ્રમાણ ઓછું ને વહીવટનું પ્રમાણ વધુ. જ્યારે સમાવેશ, એટલે આમાં કોણ કોનો સમાવેશ થાય? તો આપણે બધાને ખબર છે, બોર્ડ ઓફ ડાયરેક્ટર હોય, જનરલ મેનેજર હોય, મેનેજિંગ ડાયરેક્ટર હોય, અને અહીંયા એક લખી નાખો CEO, મુખ્ય વહીવટી અધિકારી હોય. આમાં કોનો સમાવેશ હોય? તો કે જે તે નિષ્ણાત અધિકારી. આમાં કોનો સમાવેશ હોય? નિરીક્ષક, જોબર અને ફોરમેન. આ બધું આપણે જે તમે આગળ ભણી ગયા હો તો તમને આમાં બહુ વાંધો આવે નહીં. પછી અહીંયા તમે જો સત્તા ને જવાબદારીનું પ્રમાણ કેવું હોય? અહીંયા વધુ હોય. અહીંયા સત્તા ને જવાબદારીનું પ્રમાણ કેવું હોય? અમુક પેટા વિભાગ પૂરતું જ હોય, એટલે જેના કાર્ય કરવા પૂરતું જ અહીંયા હોય. અને અહીંયા કેવું હોય? અહીંયા સત્તાને પ્રમાણ જવાબદારીનું પ્રમાણ કેવું હોય? પોતાના વિભાગ પૂરતું હોય. અને આખી કંપનીની સત્તા હોય, અને ખાલી વિભાગની હોય, અને એના કાર્ય પૂરતી હોય. સંખ્યામાં વાત કરીએ તો અહીંયા સંખ્યા કેવી હોય? સૌથી ઓછી સંખ્યા હોય. અહીંયા સંખ્યા કેવી હોય? ખૂબ વધુ સંખ્યા હોય. અહીંયા સંખ્યા કેવી હોય? જે તે સપાટીના કર્મચારી પૂરતી સંખ્યા હોય. એટલે અહીંયા આપણે સંખ્યા ઓછી, અહીંયા ખૂબ વધુ, અને અહીંયા વધુ. અહીંયા સત્તા અને જવાબદારી વધુ, અહીંયા સત્તા અને જવાબદારી ઓછી, અને અહીંયા સત્તા અને અહીંયા ખૂબ વધુ, અને અહીંયા વધુ. લાયકાત, તો તમારે બોર્ડ ઓફ ડાયરેક્ટર બનવું હોય ને તો તમને બધું આવડતું હોવું જોઈએ, કારણ કે આખી કંપની તમારે ચલાવવાની છે. તમારે ડિપાર્ટમેન્ટના હેડ બનવું હોય તો તમારે ડિપાર્ટમેન્ટ પૂરતું જ્ઞાન જોવે. જેમ કે નાણાં વિભાગના હેડ બનવું હોય તો તમારે CA જોવે. CA કરો ને ફાઇનાન્સનું બધું આવડે છે ને, બીજા એકે પ્રોડક્શન, માર્કેટિંગ ભલે કાંઈ ન આવડતું, આપણે આપણા ડિપાર્ટમેન્ટ પૂરતું જ્ઞાન જોવે. આ લોકોને બધું જ્ઞાન જોવે. આ લોકોને હિસાબ કિતાબ આવડતો હોવો જોઈએ, આ લોકોને માર્કેટિંગ આવડતું હોવું જોઈએ, આ લોકોને સેલ્સ બી આવડતું હોવું જોઈએ. દરેક વસ્તુ આ લોકોને પોતાના જ્ઞાન પૂરતું, અને આ લોકોને પોતાના કામ પૂરતું. જેમ કે સુપરવાઇઝરને ધ્યાન રાખતા આવડતું હોવું જોઈએ. 30 જણા બરોબર કામ કરે છે કે નહીં, બટલું આવડે બસ, વાર્તા પૂરતું. તો અહીંયા લાયકાત કેવી હશે? અહીંયા સૌથી વધુ, અહીંયા વધુ, અહીંયા ઓછી. અને અહીંયા નેક્સ્ટ ના પછી છે આપણને ધ્યેય. ધ્યેય અહીંયા શું હોય? અહીંયા કંપનીનો મૂળભૂત ધ્યેય હોય, એટલે આખી કંપનીનો ધ્યેય અહીંયા નક્કી કરવામાં આવે. અહીંયા ધ્યેય કેવો હોય? એની સપાટી પૂરતો. અહીંયા ધ્યેય કેવો હોય? રોજબરોજના કાર્યનો ધ્યેય હોય. આ લોકો આખી કંપનીના ધ્યેયને ધ્યાનમાં રાખીને કામ કરતા હોય. અહીંયા એના ડિપાર્ટમેન્ટનું, જેમ કે 30,000 પ્રોડક્ટ દર મહિને વેચવા, તો એવો જ ધ્યેય હોય. અને ઓલાને રોજબરોજનો ધ્યેય, જે નિરીક્ષક આપે એ હોય. ઉત્તરદાયિત્વ છે ને, આ મુદ્દો તમને કદાચ નહીં સમજાય. એની માટે આપણે સૌથી પહેલા ઓલું એક્ઝામ્પલ એક જોઈ લઈએ. હવે અહીંયા તમે જુઓ, આ તમારી સપાટી છે, આ 3 સપાટી છે. હવે અહીંયા આ આપણી ઉચ્ચ સપાટી છે, આપણી મધ્ય સપાટી છે, ને આ તળ સપાટી છે. ઉત્તરદાયિત્વ કોને કહેશું? કે તમે તમારા ઉપરી અધિકારીને જવાબદાર છો, બરોબર. અહીંયા તળ સપાટી કોને જવાબદાર છે? મધ્ય સપાટી. તો તળ સપાટીનું ઉત્તરદાયિત્વ કોના તરફ આવે? મધ્ય સપાટી તરફ. મધ્ય સપાટી કોને જવાબદાર છે? ઉચ્ચ સપાટી. તો મધ્ય સપાટીનું ઉત્તરદાયિત્વ કોના તરફ આવે? ઉચ્ચ સપાટી. અને ઉચ્ચ સપાટી કોને જવાબદાર છે? તો કે શેર ધારકો અને રોકાણકારો અને સરકાર, બેંક, આ ઘણા બધા આવી શકે. શેર ધારકો છે ને, એ કંપનીના શું છે? એ કંપનીના માલિક છે. આ લોકો તો ખાલી શું હોય? બોર્ડ ઓફ ડાયરેક્ટર તો કંપનીના માલિક વતી કાર્ય કરે છે, એટલે ટ્રસ્ટી છે. તો ઉત્તરદાયિત્વ ઉચ્ચ સપાટીનું કોના તરફ હોય? શેર ધારકો અને રોકાણકાર તરફ, બરાબર. એટલે ઉત્તરદાયિત્વ એટલે કે તમે જે બી કામ કરો છો ને, એનો અહેવાલ તૈયાર કરીને ઉપરી અધિકારીને આપવો, એને આપણે શું કહેશું? ઉત્તરદાયિત્વ કહેશું. તો અહીંયા તમે જુઓ, ઉત્તરદાયિત્વ પહેલા અહીંયા જોઈએ.
આનું ઉત્તરદાયી તો તળ સપાટીનું કોના પ્રત્યે હોય? મધ્ય સપાટીનું. મધ્ય સપાટીનું કોના પ્રત્યે હોય? ઉચ્ચ સપાટી પ્રત્યે. અને ઉચ્ચ સપાટીનું કોના પ્રત્યે હોય? શેર ધારકો, લેણદારો અને સરકારના વિવિધ વિભાગો વચ્ચે હોય. બરાબર છે, એ તમારી ઉપરી અધિકારી એ લોકો કહેવાય. હવે છેલ્લો મુદ્દો છે નિર્ણય. આ લોકો નિર્ણય લઈ આખી કંપનીને લાગુ પડે. આ લોકો જે નિર્ણય લે એ જે તે ડિપાર્ટમેન્ટને જ લાગુ પડે. આ લોકો જે નિર્ણય લે એના કાર્યને જ લાગુ પડે. તો આ લોકો જે નિર્ણય લે ને એમાં કંઈક પ્રોબ્લેમ પડશે ને તેની અસર આખી કંપનીને આવશે, એટલે એમાં જોખમ વધારે હોય. આ લોકો જે બી નિર્ણય લે એની અસર એના વિભાગ પૂરતી જ થશે. તો કોઈ પણ ખોટ કે કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો વિભાગ પૂરતી જ આવે. અને આ લોકો જે નિર્ણય લે એમાં કંઈક પ્રોબ્લેમ થાય ને તો એના કાર્ય પૂરતી 1-2 દિવસ પૂરતી જ આવશે. તો સૌથી વધારે જોખમ કેમાં છે? અહીંયા છે. તો આ લોકો શું કરે છે કે અહીંયા નિર્ણયો વધારે જોખમી અને પ્રમાણમાં વધારે દૂરોગામી. દૂરોગામી એટલે કૌંસમાં લખો લાંબા ગાળાના. અહીંયા જોખમ, અહીંયા નિર્ણયો કેવા છે? નિર્ણયો પ્રમાણમાં ઓછા જોખમી, કારણ કે એના વિભાગ પૂરતા જ છે. અને ઓછા દૂરોગામી એટલે કે ટૂંકા ગાળાના. અહીંયા લાંબા ગાળાના. અને અહીંયા નિર્ણયો કેવા છે? ખૂબ જ ઓછા જોખમી અને ખૂબ જ ઓછા દૂરોગામી એટલે કે રોજબરોજના. આ લોકો આખા વર્ષમાં શું કરવાનું નહીં વિચારતા હોય. આ લોકો 1 મહિનામાં શું કરવાનું નહીં વિચારતા હોય. આ લોકો રોજ શું કરવાનું નહીં વિચારતા હોય. બરાબર? તો આપણો આ તફાવત છે. ફટાફટ જોઈ લો, ન સમજીને પૂછો. હવે આ પ્રશ્ન તમને બોર્ડની એક્ઝામમાં કેમ પૂછે ને એ એકવાર હજી સમજી લેજો. અને અગાઉ જો કે મેં તમને સમજાવ્યું જ હતું. અહીંયા ધ્યાન આપો. આ પ્રશ્ન તમને બોર્ડની એક્ઝામમાં પૂછાય ને તો કઈ રીતે પૂછાય? સૌથી પહેલા તમને એવું પૂછાય કે સંચાલનની વિવિધ સપાટીનો તફાવત આપો. એ તમારા સ્વાધ્યાયમાં એક છેલ્લો સવાલ હશે, જોઈ લેજો. તો ત્રણેય સપાટીનો તમારે લખવાનો 5 માર્કમાં. તો અહીંયા તમારે દરેકના 3-3 મુદ્દા લખવાના. ત્યાં તમે 3 થી 4 મુદ્દા લખો ને તો ચાલે. તો પહેલો પ્રશ્ન તમને એ પૂછાય કે આ ત્રણેય સપાટી સમજાવો, તો તમારે 3 તફાવત પાડવાના. બીજો મુદ્દો તમને એમ પૂછાય કે ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીનો તફાવત આપો. ત્રીજો પ્રશ્ન એમ પૂછાય કે ઉચ્ચ સપાટી અને તળ સપાટીનો તફાવત આપો. અને પછી એમ પૂછાય કે મધ્ય સપાટી અને તળ સપાટીનો તફાવત આપો. તો પ્રશ્ન ગમે રીતે પૂછાય છે. ઉચ્ચ અને મધ્ય સમજાવો, અથવા મધ્ય અને તળ સમજાવો, અથવા ઉચ્ચ અને તળ સમજાવો. તો તમારે એને એવી રીતે લખવાનો આવશે. એટલું રેડી છે? હવે નેક્સ્ટ એના પછી આપણા આ ચેપ્ટરની બહુ મહત્વની બાબત હવે શરૂ થાય છે, જેનું નામ છે સંચાલનના કાર્યો. બોલો. 5 માર્ક્સમાં તમારે 5 મુદ્દા લખવાના બેન. તમને જો 3 મુદ્દા પૂછે ને, 3 એક સાથે પૂછે ને, તો 3 મુદ્દા લખવાના. નહીં, તમને 3 એક સાથે પૂછે, ઉચ્ચ, મધ્ય અને તળ, તો 3 મુદ્દા લખવાના. 3 મુદ્દા તમે લખો ને તો ત્રણેયમાં 3-3 આવે, ટોટલ 9 મુદ્દા થાય. સમજાણો કે નહીં? પણ ટાઈમ પ્રમાણે તમે જો ને તો એટલા જ મુદ્દા લખવાના હોય. તો એ આપણે સ્કૂલમાં પૂછવું પડે, કારણ કે 3 મુદ્દા થાય એટલે એકમાં 3 મુદ્દા થયા લખવાના. બે મુદ્દા પૂછે ને ઉચ્ચ અને મધ્ય સમજાવો ખાલી, તો તમારે 5 થી 6 મુદ્દા લખો ને તો ચાલે. કારણ કે ત્રણેયના 7 મુદ્દા સમજાવો ને તો એ ઘણો સમય લઈ લે તમારું. સમજાણું કે નહીં? હવે અહીંથી આપણા ચેપ્ટરની મહત્વની શરૂઆત થાય છે. અહીંથી બધાનું બુકમાં ધ્યાન ખાસ, કારણ કે સમજાય તો આગળના 5 ચેપ્ટરમાં તમને વાંધો આવશે. કારણ કે ચેપ્ટર નંબર 3 થી લઈને ચેપ્ટર નંબર 7 સુધીનો આધાર કેના ઉપર છે? સંચાલનના કાર્યો ઉપર. સૌથી પહેલા સંચાલન એટલે શું થાય? અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. એ બધું હવે આપણને ખબર છે. સૌથી પહેલા અહીંયા છે ને 5 લખી નાખો. સંચાલનના કાર્યો ટોટલ કેટલા છે? તો કે 5. તમને એક્ઝામમાં એવું પૂછાય છે કે સંચાલનના કાર્યો કેટલા અને કયા કયા નામ આપો, તો આપણે ખાલી 5 નામ લખવાના છે. હવે અહીંયા તમે જોશો ને તો સંચાલનના કાર્યો 5 હોવા જોઈએ કે એનાથી વધારે હોવા જોઈએ ને, એની માટે અલગ અલગ લોકોના મતાંતર છે. અલગ અલગ લોકોએ અલગ અલગ કીધું છે. જેમ કે કુંતઝ અને ઓડોનલે આપણે 5 કાર્યો કીધા છે, એટલે અહીંયા એક સ્ટાર કરો. આ આપણા કામનો છે, આ આપણો ભાઈબંધ છે. આ કે ને એમ આપણે ભણવાનું છે, એટલે કે એક સ્ટાર કરી નાખો. કારણ કે આયોજન વ્યવસ્થા કર્મચારી વ્યવસ્થા ધોરણી અંકુશ આપણે આ રીતે ભણવાનું છે.
હેનરી ફિયોલે એને 5 કાર્યો કીધા છે. પછી એમાં અપવાદો આપેલા છે. પીટર ડકરે 3 કીધા છે, લ્યુથર ગેલિકે 7 કીધા છે, ડોક્ટર જ્યોર્જ આર ટેરીએ 4 કીધા છે. એને કર્મચારી વ્યવસ્થાને કાઢી નાખ્યું છે. તો આપણે આ કોઈ નથી ભણવાના, આ કોઈ આપણા સિલેબસમાં નથી. આપણા સિલેબસમાં કોણ છે? કુંતઝ અને ઓડોનર. એટલે અહીંયા 4 ટીક મારી દો અને એક રાઈટ મારી દો. એટલે આપણે આ કે ને એમ કરવાનું છે. હવે જેમ સંચાલનની અંદર અલગ અલગ કાર્યો છે ને, એ દરેક સંચાલકોએ શું કીધું છે? અલગ અલગ કીધું છે. બરાબર. અને એમાં તો ત્યારે તમારે ઇન ડિટેલ આવશે. બરાબર. આપણે અહીંયા સંચાલનના કાર્ય કોક પૂછે તો આપણે કેટલા યાદ રાખશું? માત્ર 5. અને 5 કોણે કીધા છે? કુંતઝ અને ઓડોનલે. સૌથી પહેલા અહીંયા સૌથી પહેલા આ ઉપર જે પેરાગ્રાફ આપ્યો છે ને એમાંથી એક પ્રશ્ન છે ને બોર્ડની એક્ઝામમાં પૂછાય છે કે પ્રક્રિયા એટલે શું. તો સૌથી પહેલા ધંધાકીય હેતુને સિદ્ધ કરવા માટે તેનું સંચાલન કાર્યક્ષમ રીતે પૂર્વક રીતે થવું જોઈએ. આ માટે સંચાલન પ્રક્રિયા અનુસરવી પડે છે. અહીંયા સંચાલન પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા થઈ? આપણી આ પ્રક્રિયા. સૌથી પહેલા આપણે શું કરવું પડે? આયોજન કરવું પડે કોઈ કાર્ય માટે. પછી આયોજનને પાર પાડવા માટે આપણે એની માટે વ્યવસ્થાઓ ગોઠવી પડે. પછી કર્મચારી વ્યવસ્થા ગોઠવવી પડે, પછી દોરવણીને પછી અંકુશ ગોઠવવું પડે. તો આ 4-5 વસ્તુ છે ને લાઈન ટુ લાઈન ચાલે એટલે એને પ્રક્રિયા કહેવાય. તો અહીંથી એક અંડરલાઈન કરો. આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. પ્રક્રિયા એટલે શું? તો કે પ્રક્રિયા એટલે પૂર્વ નિર્ધારિત હેતુને સિદ્ધ કરવા માટે કરવામાં આવતી તબક્કાવાર પ્રવૃત્તિ. અહીંયા અંડરલાઈન કરીને લખો 1 માર્ક. પ્રક્રિયા એટલે શું? આ 1 માર્કમાં એક્ઝામમાં પ્રશ્ન આવે છે. પ્રક્રિયા એટલે શું? પૂર્વ નિર્ધારિત હેતુ એટલે કે જે અગાઉથી હેતુ જે નક્કી કર્યો છે ને પાર પાડવા માટે કરવામાં આવતી તબક્કાવાર પ્રવૃત્તિ. તબક્કાવાર એટલે પહેલા આયોજન કરશું, પછી વ્યવસ્થા કરશું, પછી કર્મચારી વ્યવસ્થા, પછી દોરવણી ને પછી અંકુશ. તો આને તબક્કાવાર કહ્યું, તો આને પ્રક્રિયા કહેશું આપણે. તો એકમના હેતુઓને પ્રાપ્ત કરવા માટે સંચાલનના વિવિધ કાર્યો તબક્કાવાર ક્રમબદ્ધ ગોઠવવા પડે. વિવિધ કાર્યો એટલે આ સંચાલનના કાર્યો, અને આપણે શું કરવા પડે? તબક્કાવાર ગોઠવવા પડે. તે સંચાલનની એક પ્રક્રિયા તરીકે ઓળખાય છે. એટલે આજે પહેલા આયોજન કર્યું, વ્યવસ્થા, છેલ્લે અંકુશ, આખી સંચાલનની શું છે? પ્રક્રિયા. અને સંચાલનની પ્રક્રિયામાં કયા કાર્યો હોવા જોઈએ ને તે માટે જુદા જુદા વિદ્વાનો વચ્ચે મતાંતર છે. મતાંતર એટલે કે વાદ વિવાદ છે. કોક શું કહે છે? કોક એમ કહે છે કે 4 કાર્યો હોવા જોઈએ, કોક એમ કહે છે કે 5 હોવા જોઈએ, કોક તો એમ કહે છે ખાલી 3 જ હોવા જોઈએ, કોક એમ કહે છે કે 7 હોવા જોઈએ. બરાબર છે. તો સંચાલનના અભ્યાસના વિષય અને જ્ઞાનના એક ક્ષેત્ર તરીકે ઓળખવાનું છે, અને ત્યારે તે અંગે વિવિધ વિચારકોએ જુદા જુદા મંતવ્ય આપ્યા છે. તે સ્વાભાવિક છે. તો બધા વચ્ચે મતાંતર તમે જોઈ લો. આ વ્યક્તિ વ્યવસ્થા, કર્મચારી વ્યવસ્થાને ધ્યાનમાં લે છે, ડોક્ટર જ્યોર્જ ટેરી ગણતા નથી. આ વ્યક્તિ સંચાલનના કાર્ય તરીકે આદેશો આપવાને ધ્યાનમાં લે છે. આ કુંતઝ અને ઓડોનલ અને ડોક્ટર જ્યોર્જ આર ટેરી ધ્યાનમાં લેતા નથી. આ વ્યક્તિ સંકલન અને સંચાલનનું કાર્ય ગણે છે, પરંતુ સંકલન આપણે આના પછી ભણવાનું આવશે, પરંતુ એ અલગ ટોપિક આવશે. એ સંચાલનનું કાર્ય આપણે ગણવાનું નથી, એ અલગ આખો ટોપિક ભણવાનો. લ્યુથર ગેલિકે એને ધ્યાનમાં લીધેલો છે. તો આ બધી વસ્તુઓ છે. પહેલા આટલું જોઈ લો, પછી હું તમને અમુક મુદ્દાઓ લખાવું ને એ તમારે બુકમાં અલગ જગ્યાએ લખી નાખવાનું છે. પહેલા આટલું ફટાફટ જોઈ લો તમારી બુકમાં. એમાંથી કામનું ખાલી કેટલું છે? એક જ પ્રશ્ન, પ્રક્રિયા એટલે શું? હવે તમારા પેજ નંબર 17 ઉપર જો તમને જગ્યા આપેલી હશે સ્વાધ્યાયમાં જમણી સાઈડ, તો ત્યાં તમને હું અમુક મુદ્દાઓ લખાવું ને અહીંયા, એ તમારે પેનથી લખવાના છે, નાના અક્ષર કાઢીને. બરાબર ને? સૌથી પહેલો મુદ્દો છે આપણો સંચાલનના કાર્યો. સંચાલનના કાર્યો આપણી પાસે કેટલા છે ભાઈ? 5. પહેલું આયોજન, બીજું વ્યવસ્થા તંત્ર, ત્રીજું કર્મચારી વ્યવસ્થા, ચોથું
દોરવણી ને પાંચમું અંકુશ. હવે સૌથી પહેલા આયોજન છે ને એ આપણું કેવું છે તો કે સંચાલનનું પ્રથમ કાર્ય, ત્યારે અંકુશ છે એ આપણું સંચાલનનું અંતિમ કાર્ય. આ બે પેલા યાદ રાખો, બંને પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયા છે. સંચાલનનું પ્રથમ કાર્ય કયું અને અંતિમ કાર્ય કયું. તો સંચાલનની શરૂઆત છે ને એ ક્યાંથી થાય છે? સંચાલનની શરૂઆત ક્યાંથી થશે તો કે આયોજનથી થશે, અને સંચાલનનો અંત ક્યાં આવશે તો કે અંકુશથી આવશે. આ પણ પ્રશ્ન તમને પૂછાય કે સંચાલનનો અંત ક્યાં આવે તો કે અંકુશમાં આવે, અને આયોજનથી સંચાલનની શરૂઆત છે. ઓકે, હવે બીજો મુદ્દો અહીંયા અમુક બાબતો આપણે યાદ રાખવાની છે કે ભાઈ કોને મગજ કહેવાય, કોને શરીર કહેવાય, કોને હાથ પગ કહેવાય, કોને આત્મા કહેવાય, કોને લોહી કહેવાય, હા કે ના. તો એક આપણે બોક્સ બનાવશું. સૌથી પહેલું આયોજન. આયોજનને છે ને આપણે ધંધાનું મગજ કહેવાય. બીજું આપણું છે વ્યવસ્થા તંત્ર. એને છે ને શારીરિક માળખું કહેવાય. બોલો, આ અલગ લખવાનું છે, આની હારે નથી, આ અલગ છે. પછી ત્રીજું કર્મચારી વ્યવસ્થા. આને છે ને હાથ પગ કહેવાય. પછી ટૂંકમાં લખાયું છે આપણે. આયોજન એટલે ધંધાનું મગજ, વ્યવસ્થા તંત્ર શારીરિક માળખું, કર્મચારી વ્યવસ્થા એટલે હાથ પગ, સંકલન એટલે અહીંયા આપણે લખશું આત્મા. પછી પાંચમું નાણા એટલે આ થશે રક્ત. રક્ત એટલે બ્લડ. 5 વસ્તુ યાદ રાખો. હવે આમાં એકાદું આપણને જેમ ચેપ્ટર હાલે એમ યાદ આવશે, એટલે એમાં એકાદો મુદ્દો હજી એડ થશે. અત્યારે આપણને યાદ નથી. 5 વસ્તુ યાદ છે, લખી નાખો. આ 5 પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં MCQ માં પૂછાઈ ગયા છે. હલો, રેડી? હવે આની અંદર જે વ્યવસ્થા તંત્ર કીધું છે ને, આનું એક અન્ય નામ છે જેને આપણે પ્રબંધ કહેવાય. વ્યવસ્થા તંત્રને પ્રબંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક અલગ મુદ્દો છે હો ને, અને ઉપરનો પણ અલગ મુદ્દો છે. સંચાલનના કાર્યો 5 છે. આ પ્રથમ, આ અંતિમ, આ શરૂઆત, આ અંત. હવે વ્યવસ્થા તંત્રનું અન્ય નામ પ્રબંધ. કર્મચારી વ્યવસ્થા એકમના હાથ પગ છે, અને દોરવણી છે એ માર્ગદર્શન પૂરું પાડે છે. બરોબર, એ આપણે આવશે ત્યારે જોશું. એટલું રેડી છે ભાઈ? ઉતાવળ રાખો, ફટાફટ ચાલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે.
આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હા કે ના? કારણ કે અહીંથી સંચાલનની શું થાય છે ભાઈ? શરૂઆત થાય છે. હવે જે આયોજન હોય ને એ છે ને બૌદ્ધિક પ્રક્રિયા છે. બૌદ્ધિક પ્રક્રિયા એટલે આની અંદર બહુ વિચારવાનું છે. એટલે એને આપણે શું કીધું છે? એટલે એને આપણે ધંધાનું મગજ કીધું છે. કારણ કે આમાં વિચારવાનું બહુ વધારે છે. અને પછી આયોજન છે ને, આયોજન ઈ વર્તમાનમાં ઘડવામાં આવે અને ભવિષ્યમાં એનો અમલ થાય. એટલે આયોજન બનાવવાનું હંમેશા વર્તમાનમાં હોય અને એનો અમલ હંમેશા ભવિષ્યમાં થતો હોય. ઉદાહરણ તરીકે આપણે પ્લાનિંગ કરીએ, જેમ કે આપણે પ્રવાસ લઈ જવાનો છે, તો પ્રવાસ આપણે 15 દિવસ પછી લઈ જવાનો હોય, તો પ્રવાસ ક્યાં જશે, કેટલા રૂપિયા જોશે, કયા રૂટમાં જશું, કેવી રીતે જશું, એ બધું આપણે અગાઉથી નક્કી કરીએ. એ જે 15 દિવસ તમને આપ્યા હોય એ 15 દિવસમાં તમે બધી વ્યવસ્થા કરો, બધું વિચાર કરો ને, એ તમારું આયોજન છે. અને એ આયોજન પ્રમાણે આપણે કાર્ય ક્યારે કરવાનું છે? ભવિષ્યમાં, એટલે 15 દિવસ પછી. તો આયોજન ઘડવાનું હંમેશા વર્તમાનમાં હોય, અમલ હંમેશા એનો ક્યારે થાય? ભવિષ્યમાં થાય. બરાબર? આયોજનને ભૂતકાળ આરે કાંઈ લેવા દેવા નથી. આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. એમાં એટલે ધંધાનું મગજ કીધેલું છે. જ્યારે બી તમે આયોજન કરો ને ત્યારે તમારી પાસે વિવિધ વિકલ્પો હોય અને આ વિવિધ વિકલ્પોમાંથી તમારે શું કરવાનું હોય? શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવાની હોય. પસંદગી કરવાની હોય. એટલે શું કહેવા માંગે છે આ? દાખલા તરીકે આપણે પ્રવાસ લઈ જવાનો છે, તો પ્રવાસમાં જવા માટે દાખલા તરીકે આપણે રાજસ્થાન જવાનું છે, તો રાજસ્થાન જવા માટે આપણે કેટલા ઓપ્શન છે આપણી પાસે? જેમ કે આપણે ટ્રેનથી જઈ શકીએ, બસથી જઈ શકીએ, પોતાની ગાડીથી જઈ શકીએ, ઘણા બધા ઓપ્શન હોય. તો એ બધા વિકલ્પોમાંથી આપણા માટે કયો વિકલ્પ બેસ્ટ રહેશે? તો એ આપણા બજેટ પ્રમાણે અને આપણી ક્ષમતા પ્રમાણે આપણે નક્કી કરતા હોઈએ. તે ઘણા બધા વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કર્યો ને, એટલે આપણું આયોજન છે. ઉદાહરણ તરીકે 15 દિવસ પછી આપણે જવાનું છે પ્રવાસમાં, તો આપણે અત્યારથી વિચારી શકીએ કે ભાઈ કઈ રીતે જશું. તો આપણી પાસે 5 થી 6 ઓપ્શન હોય રાજસ્થાન જવા માટેના. તો એ 5 6 માંથી આપણા માટે ઓપ્શન કયો બેસ્ટ રહે, કે જે આપણા બજેટમાં પણ હોઈ શકે અને આપણી ક્ષમતામાં પણ હોઈ શકે. તો એ 5 માંથી તમે જે એક નક્કી કરો ને, એટલે એ આયોજન. એટલે આયોજન છે ને એ વિવિધ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાની પ્રક્રિયા છે. બરાબર? અને બીજું, આયોજન છે ને એ પરિવર્તનશીલ છે. આયોજન છે એ પરિવર્તનશીલ છે. કઈ રીતે? જો આયોજન છે ને એ આપણે હંમેશા વર્તમાનમાં ઘડવામાં આવે, એનો અમલ ક્યારે થશે? ભવિષ્યમાં એનો અમલ થશે. તો ભવિષ્ય હંમેશા કેવું હોય ખબર છે? અહીંયા ભવિષ્ય તમારું હંમેશા ભવિષ્ય કેવું હોય? અનિશ્ચિત હોય. તો તમે જે પ્રમાણે પ્લાનિંગ કર્યું હોય ને ભવિષ્યમાં કદાચ ન પણ બને. તો ભવિષ્યમાં કોઈ ફેરફાર થાય ને તો આયોજનમાં પણ ફેરફાર થાય. ઉદાહરણ તરીકે આપણે રાજસ્થાન જવા માટે નક્કી કર્યું કે આપણે ટ્રેનથી જશું. બરાબર? ટ્રેનથી જવા માટે આપણે જે ઘણા વિકલ્પો હતા ને શ્રેષ્ઠ વિકલ્પ આપણે ટ્રેન પસંદ કર્યો કે ભાઈ ટ્રેનથી આપણે જશું. બધી તૈયારી થઈ ગઈ, ટિકિટે બુક થઈ ગઈ, બધું રેડી થઈ ગયું. પરંતુ રાજસ્થાન જવાની જે બધી ટ્રેન હતી ને સરકારે કેન્સલ કરી નાખી. તો તમારું જે આખું પ્લાનિંગ હતું ને એ બધું વેસ્ટ ગયું. તમે એવું ધાર્યું નહોતું. અહીંયા ભવિષ્યમાં અનિશ્ચિતતા એટલે કે બે પ્રકારના પરિબળો ધંધાને અસર કરતા હોય, એક આંતરિક અને બાહ્ય. તો એ બાહ્ય કુદરતી પરિબળ કાંઈક અસર પડ્યું કે વચ્ચે ક્યાંક એક્સિડન્ટ થયું ટ્રેનનું, એના લીધે પાટા બધા નીકળી ગયા છે, તો ટ્રેન ત્યાં જશે નહીં. તો આપણી જે ટ્રીપ હતી ને કેન્સલ થશે. હા કે ના? તો એને કેન્સલ ન કરવી હોય તો આપણે શું કરવું પડે?
પ્લાનિંગમાં થોડોક ફેરફાર લાવવો પડે, એટલે આયોજનમાં થોડોક ચેન્જીસ લાવવો પડે. તો હવે આપણે ટ્રેનની બદલે બસથી જશું. તો ભવિષ્ય હંમેશા અનિશ્ચિત હોય. ભવિષ્યમાં શું બનવાનું છે તમે અત્યારથી નક્કી ભલે કરો, પણ એવું થાય એવું જરૂરી નથી. તો હંમેશા એવું માનીને જ ચાલવાનું કે આયોજન હંમેશા ભવિષ્યમાં ફેરફાર થશે જ તે, એટલે એમાં પરિવર્તન આવશે જ તે. તો એ જ પ્રમાણે તમારે આયોજન કરવાનું હોય, તમારે પ્લાન એ પ્લાન બી ઘડવાનો હોય. તો જ્યારે બી ભવિષ્યમાં ફેરફાર આવે ને તો એનો આયોજનમાં એની અસર થાય, એટલે આયોજન હંમેશા બદલાય. તો આયોજન કેવું છે? પરિવર્તનશીલ છે. તો પેલા આટલી વસ્તુ જોઈ લો. આમાં ન સમજાય ને તો ત્યાં પૂછો, ને આ નહીં સમજાય ને તો આ મુદ્દો નહીં સમજાય. ઓનલાઈન હોય તો ઓકે કહી દેજો. હા લખી લ્યો, લખવું હોય લખી લ્યો, ઉતાવળ રાખજો થોડીક. એકવાર હમણાં મુદ્દો ચાલશે ને ત્યારે તમને સમજાવી દઉં હો. હજી આપણે મુદ્દો સ્ટાર્ટ નથી કર્યો. પેલા આટલું લખી નાખજો તમે. આ વસ્તુ તમારે તમારી બુકમાં જ લખવાની, એક અલગ પેજમાં લખો ને કરી બુક ભરાઈ જાય. હજી આખું ચેપ્ટર બાકી છે. કોણ છે ઈ? હું ના ના તો પાડું છું. તું પેલા પૂરું સાંભળતો ખરી. અલગ પેજમાં લખો એમ બોલો. તે લખ્યું પેલા આગળનું બધું લખાઈ ગયું? અચ્છા ક્યાંય નથી જતું. હવે આપણે શરૂઆત કરીએ આપણા આયોજનની. સૌથી પહેલા જો એક આપણે એક સારી એવી વ્યાખ્યા આપી, અહીંયા એક કોટ આપેલો છે. ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. એટલે કે ભગવાન પણ ભૂતકાળ બદલી શકતા નથી, પરંતુ માનવી છે એ આયોજન કરીને ભવિષ્ય બદલી શકે છે. તો અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેમની વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરવી અને જરૂરી પ્રવૃત્તિઓનું અવલોકન કરીને ઘડતર કરવું અને પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. તો આયોજનની તમારી પહેલી વ્યાખ્યા આવી અહીંયા. મેં તમને આગળ સમજાવ્યું છે કે ભાઈ બીએમાં પૂરામાંથી પૂરા માર્ક લાવવા હોય તો બધી વ્યાખ્યા આપણે યાદ નથી રાખવાની, મેક્સિમમ 3 યાદ રાખશું. એટલે આયોજન એટલે શું ને, અહીંયા 2-3 વ્યાખ્યા આપેલી હશે અને ચેપ્ટર નંબર 3 માં ભણશું ત્યારે અહીંયા 6-7 વ્યાખ્યાઓ આપેલી છે. તો આપણે કઈ યાદ રાખવાની ને આપણે જોવાનું. અહીંયા અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે, એટલે તમારે શું ધ્યેય સિદ્ધ કરવો હશે એ મેળવવા માટે તમારી પાસે જે બી પ્રવૃત્તિઓ હોય એની વચ્ચે આંતર સંબંધો સ્થાપી એ પ્રવૃત્તિમાં અવલોકન કરવાનું, કયું આપણા માટે યોગ્ય છે કયું નહીં, અને બધી વસ્તુ માટે પૂર્વાનુમાન કરો. પૂર્વાનુમાન એટલે ભવિષ્યમાં શું થવાનું છે એનું વર્તમાનમાં વિચારવું, એટલે આપણું શું થશે? આયોજન. હવે અહીંથી એક અંડરલાઈન કરો. આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે સંચાલનની શરૂઆત આયોજનથી થાય છે, જે મેં તમને અગાઉ પણ ટીક કરાવેલું જ છે. અહીંયા એક અંડરલાઈન કરો. સંચાલનની શરૂઆત આયોજનથી થાય છે. તો અહીંયા નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણ ક્યારે કેવી રીતે કેટલા પ્રમાણમાં કરશે અને કાર્ય ક્યારે પૂર્ણ થશે તે બધું અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણા એટલે આપણું આયોજન છે. એટલું અંડરલાઈન કરો. ભવિષ્યમાં કયું કાર્ય કેવી રીતે કરશું, કોણ કેવી રીતના કાર્ય કરશે એ બધું તમે વર્તમાનમાં વિચારો છો અને એ ભવિષ્યમાં એનો અમલ થવાનો છે. એટલે અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણા એટલે આપણું આયોજન. એટલે આયોજન છે ને બૌદ્ધિક પ્રક્રિયા છે કે જેમાં તમારે ભવિષ્યમાં શું થશે ને એ વર્તમાનમાં વિચારવાનું છે. તો ભવિષ્ય માટેનો પૂર્વ વિચારણા વર્તમાનમાં સમયમાં કરવી એટલે આયોજન. તો અહીંયા અંડરલાઈન કરો. આપણે તમારી ત્રીજી વ્યાખ્યા આવી. આ મારા ખ્યાલથી બહુ ઈઝી છે. ભવિષ્યમાં જે કરવાનું છે વર્તમાનમાં વિચારવાનું એટલે આપણું આયોજન થઈ. આ બહુ સરળ વ્યાખ્યા છે. હવે ભવિષ્યમાં આવનારા જોખમ અને અનિશ્ચિતતાઓ ઘટાડવા માટે આયોજન જરૂરી છે. તમે ઉદાહરણ તરીકે આપણે પ્રવાસમાં જવાનું છે. પ્રવાસમાં 15 દિવસ અગાઉ તમને શું લેવા કીધેલું હોય કે ભાઈ બધી વસ્તુ પ્રોપર પ્લાનિંગ થઈ જાય, બરાબર, કે જેનાથી કોઈ પણ પ્રકારની સમસ્યા ન ઉદ્ભવે. કેટલા દિવસ જશું, ક્યારે જશું, કેટલી વસ્તુ લઈને જશું, કેટલા રૂપિયા થશે, ક્યાં ક્યાં જશું, બધું અગાઉથી જ નક્કી હોય તો તમે ત્યાં હેરાન ન થાવ. પણ એ બધી વસ્તુ પ્લાનિંગ પહેલેથી ન કરેલી હોય અને તમને કીધું હોય કે ભાઈ કાલે સવારે 6 વાગે આપણે નીકળવાનું છે પ્રવાસમાં, ક્યાં જવાનું છે એ નક્કી ન હોય તો તમે તમારી રીતે બેસી જાઓ પણ ત્યાં આપણે હેરાન કેટલા થઈએ. પૂરી વસ્તુ ન હોય આપણી પાસે,
સુવિધા ન હોય તો એનો અર્થ એવો છે ને કે ભાઈ ભવિષ્યમાં આવી બધી અનિશ્ચિતતાઓ આવી શકે. એટલે એ અનિશ્ચિતતા દૂર કરવા માટે આપણે શું કરવું પડે? આયોજન કરવું પડે. આયોજન કરીને પ્રોપર પ્લાનિંગ થી આપણે જઈએ ને તો અહીંયા કોઈ પ્રશ્ન આવતો નથી. જેનાથી આયોજનના લીધે એકમની બધી જ પ્રવૃત્તિઓ કેવી બને? વ્યવસ્થિત બને. કોઈ વસ્તુ રહી ન જાય. બરોબર ને? આયોજન ન કરો ને તો ઘણી બધી સમસ્યાઓ આવે. ઉદાહરણ તરીકે તમારું 12મું ધોરણ છે તો એ ફેબ્રુઆરીના એન્ડમાં અથવા માર્ચની શરૂઆતમાં તમારો બોર્ડનો પેપર હશે. એ તમને અત્યારથી જ ખબર છે. તો અત્યારથી જ તમે પ્લાનિંગ કરો છો ને, અત્યારથી જો ટ્યુશનમાં આવો છો, સ્કૂલે જાઓ છો, રીડિંગ કરો છો, તો આ બધું આયોજન છે. આ આયોજન શેની માટે છે? બોર્ડની એક્ઝામ આપવા માટે. તો એનાથી બોર્ડની એક્ઝામનો જ્યારે તમે પેપર આપો ને ત્યારે તમને બહુ અઘરું ન લાગે, બધું આવડતું હોય, કારણ કે તમે બધું શીખેલા હશો. તે બધું અગાઉથી તૈયાર કર્યું છે કે ભવિષ્યમાં કોઈ જોખમ ન આવે. નકર ઘણા વિદ્યાર્થી હોય એ ફેબ્રુઆરીના એન્ડમાં જ તે ચોપડા પકડે તો શું થાય? બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત ન થાય. એ કદાચ ફેલ પણ બને. તો બને લાગે ને? તો ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને. ધ્યેયને સિદ્ધ કરવા માટે વૈકલ્પિક માર્ગો હોય ત્યારે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો આયોજનનું છે. અહીંયા અંડરલાઈન કરો. વૈકલ્પિક માર્ગો હોય ત્યારે શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરવામાં આયોજન ઉપયોગી છે. વૈકલ્પિક માર્ગો એટલે આપણે અગાઉ ચર્ચા કરી કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુનું ભવિષ્યમાં શું બનાવવાનું પ્લાનિંગ કરવાનું ત્યારે આપણી પાસે ઘણા બધા ઓપ્શન હોય. જેમ કે 12મું ધોરણ આપણે ભણવું છે તેની માટે ઘણા બધા ઓપ્શન છે. ભાઈ સ્કૂલે ભણી શકો, ટ્યુશનમાં ભણી શકો, ઓનલાઈન ભણી શકો, જાતે પણ ભણી શકો, કોઈ ફ્રેન્ડ પાસે પણ ભણી શકો, ઘણા બધા ઓપ્શન છે. એમાંથી આપણી માટે શ્રેષ્ઠ વિકલ્પ કયો એ આપણે નક્કી કરીએ તો એ આપણું શું છે? પ્લાનિંગ. તેથી ભવિષ્યનું કાર્ય એ મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય છે. અહીંયા એક અંડરલાઈન કરો. આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. આયોજનનું કાર્ય એ પસંદગીનું કાર્ય. પસંદગીનું શું લેવા? કારણ કે ઘણા બધા વિકલ્પોમાંથી આપણે એક વિકલ્પ પસંદ કરીએ છીએ. અને આ બધા વિકલ્પ તમને ક્યારે મળે? જ્યારે તમે ભવિષ્યમાં શું બનવાનું છે વર્તમાનમાં વિચારો તો જ મળે. આજથી 15 દિવસ પછી આપણે પ્રવાસ જવાનું છે, એનું તમે અત્યારથી આયોજન કરો ને તો તમારી પાસે ઘણા બધા ઓપ્શન હોય કે ભાઈ ટ્રેનથી જશું, બસથી જશું કે પોતાની ગાડી લઈને જશું. પણ આપણે એમ કહીએ કે ભાઈ 2 કલાકમાં તૈયાર થઈ જવાનું છે, તો પછી જે મળે એમાં બેસવું પડે ને. તો ત્યાં વિકલ્પ નથી આવતો. હજી આ જગ્યા મળે ને બેસી જવાનું, તો ત્યાં વિકલ્પ નથી. બરોબર? એટલે એનો અર્થ એવો છે કે ત્યાં પ્લાનિંગ નથી. પછી આયોજનના કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ, આ દરેક કાર્યનો આધાર કેના ઉપર છે? આયોજન ઉપર છે. જો આયોજન સારું ને તો પાછળના ચારેય કાર્યો સારા. આયોજન ખરાબ થાય ને તો પાછળના ચારેય કાર્યો ખરાબ થાય. જેમ કે તમારું પ્લાનિંગ જ બરોબર ન હોય તો તમારી વ્યવસ્થા બધી બગડે. તમારું આયોજન સારું હોય તો તમારી વ્યવસ્થા બધી સારી હોય. અહીંયા જે તમને આ મુદ્દો આપ્યો છે કે ભાઈ આયોજન સારું ને તો વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ બધી વસ્તુ સારી. અને આયોજન ખરાબ ને તો આ બધું ખરાબ. તો આયોજનની સફળતા કે નિષ્ફળતાનો આધાર બાકીના બધા કાર્યો ઉપર આવે. એટલે આયોજન પ્રોપર થવું જોઈએ. અને આયોજન પ્રોપર થાય નહીં, કારણ કે આયોજનનો આધાર ભવિષ્ય ઉપર છે. અને ભવિષ્યમાં ફેરફાર આવે તો કેમાં ફેરફાર આવે? આયોજનમાં. અને આયોજનમાં ફેરફાર આવે તો વ્યવસ્થામાં પણ ફેરફાર આવે. તો અહીં આયોજનનો આખો મુદ્દો પૂરો થાય. એટલું જોઈ લો, સમજાઈને પૂછો. આ તમારું ચેપ્ટર નંબર 3 હતું. આયોજન હતું ને તમારું ચેપ્ટર નંબર 3 હતું. જો આટલું સમજાય ને તો એ ચેપ્ટર નંબર 3 માં વાંધો નહીં આવે. સમજાય છે ને? આઈ થિંક આપણે ઓલા મુદ્દા લખ્યા હતા એટલે આપણને ખબર છે. બીજો મુદ્દો છે આપણો વ્યવસ્થા તંત્ર. હા, વ્યવસ્થા તંત્રનું અન્ય નામ શું છે? સૌથી પહેલા એને પ્રબંધ તરીકે ઓળખવામાં આવે. વ્યવસ્થા તંત્રને આપણે પ્રબંધ કહેવાય. ભાઈ લખતાય જવાય ને પાછું અહીંયા ધ્યાને દેતું જવાય. હને? વ્યવસ્થા તંત્રની અંદર શું કરવાનું છે? તો કે તમારે સત્તા અને જવાબદારીની સોંપણી કરવાની છે. સત્તા અને જવાબદારીની સોંપણી કરવાની છે. અને આપણું વ્યવસ્થા તંત્ર છે ને એ
ધંધાકીય એકમનું શારીરિક માળખું છે. એ ધંધાનું શરીર છે, જ્યારે આયોજન છે એ મગજ છે. અહીંયા સત્તા અને જવાબદારીની સોંપણી કરવાની છે. અને વ્યવસ્થા તંત્રમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ જોવે તો જ વ્યવસ્થા થાય. બે કે તેથી વધુ એટલે ઓછામાં ઓછા 2 જણા જોવે તો જ તમે કોકને સત્તા આપી શકો, તો જ તમે કોકને જવાબદારી આપી શકો. તમે એક જ હો તો તમે કોઈને સત્તા ન આપી શકો. આગળનું પેજ તમારે ઓનલાઈન પૂરું થાય ને એટલે ફરીથી જોઈને સ્ક્રીનશોટ લઈ લેજો. અહીંયા 2 કે તેથી વધુ વ્યક્તિઓ જોવે તો જ તમે વ્યવસ્થા જાળવી શકો. અને વ્યવસ્થાની અંદર શું હોય? સત્તા અને જવાબદારીની સોંપણી કરવાની હોય. હવે 39 નંબરના પેજ ઉપર આવો. ઓગણચાલીસ નંબરના પેજ ઉપર આવો તો ત્યાં જો તમને એક રેખિક વ્યવસ્થા તંત્રનું એક આખો ડાયાગ્રામ આપેલું છે. એની આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ કે ઉપરના જે 2 મુદ્દાઓ છે એ શું બતાવે છે આપણને? ઉચ્ચ સપાટી, પછી મધ્ય સપાટી, નીચે તળ સપાટી. હવે એ આખું સ્ટ્રક્ચરમાં જેટલા બી લોકો બેઠા છે એટલે 2 થી વધારે જ લોકો છે. તમને દેખાય છે કે ઘણા બધા અધિકારીઓ, સુપરવાઇઝર, વિભાગો બધા છે. તો સૌથી પહેલા 2 થી વધારે વ્યક્તિઓ હશે. અને બીજું, એ જે આખું સ્ટ્રક્ચર ગોઠવ્યું છે બરાબર, એ આખું કંપનીનું શારીરિક માળખું છે. તમે આખું સ્ટ્રક્ચર જોશો તો તમને ખ્યાલ આવશે. એની અંદર દરેક અધિકારીને સત્તા અને જવાબદારી સોંપેલી છે. ઉદાહરણ તરીકે તમે જુઓ કે ભાઈ જનરલ મેનેજર છે તો જનરલ મેનેજરને આખી કંપનીની સત્તા બોર્ડ ઓફ ડાયરેક્ટરે સોંપેલી છે. બરાબર છે. અને એને કાર્ય કરવાની જવાબદારી આખા કંપનીને લગતી છે. પછી આપણને આપ્યું છે ઉદાહરણ તરીકે ઉત્પાદન વિભાગ. તો ઉત્પાદન વિભાગ છે એ જેમ કે તમે જ ઉત્પાદન વિભાગના મેનેજર તમને બનાવવામાં આવે તો આખું ઉત્પાદન વિભાગમાં 500 લોકો કામ કરતા હોય, એ 500 લોકો પાસેથી કામ કરાવવાની અને એ પાસેથી કામ લેવાની જવાબદારી તમારી હોય. તો આખા ઉત્પાદન વિભાગને કંટ્રોલ કરવાની જવાબદારી તમારી પાસે હોય તો આખા ઉત્પાદન વિભાગને કંટ્રોલ કરવા માટે સત્તા પાવર્સ પણ તમને આપવા પડે. એટલે અહીંયા એક મુદ્દો આવે છે. અહીંયા એક આપણે મુદ્દો આવે છે, જ્યારે બી તમને સત્તા અને જવાબદારી આપવામાં આવે ને ત્યારે સત્તા અને જવાબદારી કેવી હોવી જોઈએ? હંમેશા સમાન હોવી જોઈએ. જો સત્તા છે વધુ આપી દેવામાં આવે અને જવાબદારી ઓછી આપવામાં આવે તો એ ધંધો કોઈથી સફળ ન જાય. અને સત્તા છે ઓછી આપવામાં આવે અને જવાબદારી વધુ આપવામાં આવે તો પણ એ કોઈથી સફળ ન જાય. એટલે સત્તા અને જવાબદારી હંમેશા કેવી હોવી જોઈએ? એક સમાન જ હોવી જોઈએ. આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન આવવો જોઈએ. ઉદાહરણ તરીકે તમે ઉત્પાદન વિભાગના હેડ છો, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ આખો તમારી અંડર છે, તમારી અંડર 500 લોકો કામ કરે છે, તો તમારી જવાબદારી શું છે કે આખી કંપનીનું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ સંભાળવાનું. તો તમારી જવાબદારી બહુ વધારે થઈ ગઈ. પરંતુ જનરલ મેનેજરે તમને કોઈ સત્તા જ ન આપી કે ભાઈ તમારા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કોઈ કામ કરે કે ન કરે તમારે એને કોઈને કાંઈ નહીં કહેવાનું, તો તમે બરોબર કંટ્રોલ કરી શકો ઉત્પાદન વિભાગ? ન થાય. એટલે જવાબદારી કેવી છે? વધુ છે. અને સત્તા કેવી છે? ઓછી છે. તો એ સફળ તમને ધ્યેય પ્રાપ્ત થાય નહીં. અને અમુક ડિપાર્ટમેન્ટ એવા છે કે જેમાં તમને સત્તા બહુ આપી દીધી છે. જેમ કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના તમે હેડ હો તો તમે આખો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ 500 માણસો તમારી અંડર કામ કરે, તમે કયો એમ થાય, તો કાંઈ તમને કામ જ કોઈ ન આપ્યું, તો જવાબદારી જ ન આપી, તો તમે સત્તાનો દુરુપયોગ કરશો. અને સત્તાને જવાબદારી હંમેશા કેવા હોવા જોઈએ? એક સમાન હોવા જોઈએ. જેમ કે ભાવનગરની અંદર એકાદું ડિવિઝન હોય, જેમ કે બી ડિવિઝન છે, એના તમને પોલીસ ઇન્સ્પેક્ટર બનાવવામાં આવે તો તમારી જવાબદારી શું હોય કે તમારે ભાવનગરનું જે બી ડિવિઝનનો આખો એરિયા હોય એ આખા એરિયામાં કાયદો અને વ્યવસ્થા જળવાય, એ તમારી જવાબદારી હોય. તમને કઈ સત્તા જ ન આપી હોય તો કે ભાઈ તમારે કોઈને એક લાકડી નહીં મારવાની, તો કોઈ પબ્લિક ગાંઠે આપણને, કોઈ કંટ્રોલમાં રહે? તો અહીંયા જવાબદારી છે, સત્તા નથી, તો કાયદો વ્યવસ્થા ન જળવાય. અને તમે એક કોન્સ્ટેબલ હો, ખાલી સામાન્ય પોલીસ વાળા હો,
તમને સત્તા ફૂલ આપી દીધી, તમારે ડાયરેક્ટ એસપી જ કોન્ટેક્ટ, કાંઈ પણ પ્રોબ્લેમ થાય ડાયરેક્ટ એસપી ને જ મળવાનો, કોઈ પોલીસ વાળા તમારી અંડર નહીં, તમારી કોઈ ઉપર નહીં, તમે ડાયરેક્ટ એસપી ને જ મળવાનું, ફૂલ સત્તા આખા ભાવનગરમાં બધી જગ્યાએ તમારું પાલે, પણ તમને કઈ કામ જ કોઈ ન આપે, તો એ તમે સત્તાનો શું કરો? દુરુપયોગ કરો. તો જો તમને કોઈ ડિવિઝનના પીઆઈ બનાવે ને, તો આખા એરિયાને કંટ્રોલ કરવાની તમને સત્તા પણ એટલી હોવી જોઈએ જેટલી તમને જવાબદારી છે. તો બંને કેવા હોવા જોઈએ? એક સમાન હોવા જોઈએ. તો અહીંયા જે તમને 39 નંબરના પેજ ઉપર ડાયાગ્રામ આપેલો છે, તો જે વ્યક્તિઓને આપણે સત્તાને જવાબદારી સોંપી હશે, જેની નિમણૂક કરેલી છે આયોજન પ્રમાણે, તો એ આખું શું છે? આખું વ્યવસ્થા તંત્ર છે. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ વ્યવસ્થા તંત્રની અંદર. તો સૌથી પહેલા આનું અન્ય નામ શું છે? પ્રબંધ. તો સમાન હેતુને સિદ્ધ કરવા માટે વ્યક્તિઓ વચ્ચે શું કરવાની છે? સત્તા અને જવાબદારી સોંપણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. આ એક અહીંયા અંડરલાઈન કરો, આ આપણી 1 માર્કની વ્યાખ્યા બને. તો આયોજન સફળ ને તો વ્યવસ્થા તંત્ર સફળ, બરોબર ને? તો આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે, તેને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે. તો આયોજનને પાર પાડવું હોય તો તમારી પાસે એક સફળ વ્યવસ્થા તંત્ર જોવે, અને નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિને જુદા જુદા વિભાગોમાં, જુદા જુદા માનવ જૂથો વચ્ચે વહેંચી દેવામાં આવે. જો આ લાઈન તમારે જોવી તો 39 નંબરના પેજ ઉપર જોવો. એકમને જુદા જુદા વિભાગોમાં વિભાજિત કરવામાં આવે. તો જો અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાડેલા છે, અને દરેક ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ માનવ જૂથો વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરી છે, બરાબર છે? અને તેમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે, તેને વ્યવસ્થા તંત્ર કે પ્રબંધ કહેવાય. આટલું આખું અંડરલાઈન કરી નાખો. આ વસ્તુ જોવી હોય તો પ્રેક્ટિકલ 39 નંબરના પેજ ઉપર છે. એકમના અલગ અલગ વિભાગો તૈયાર કરો, અને વિભાગમાં જે માનવીને બેહાડો એની વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરો, એટલે જે આખું સ્ટ્રક્ચર બને એને આપણે શું કહેશું? વ્યવસ્થા તંત્ર. અને વ્યવસ્થા તંત્ર તૈયાર કરવાથી શું થશે? કોણ કોની દેખરેખ રાખશે, કાર્ય અંગેની સત્તા અને જવાબદારી કોની રહેશે, વ્યક્તિઓ વચ્ચેના આંતર સંબંધો કેવા રહેશે વગેરેનો ખ્યાલ આવે. 39 નંબરના પેજ ઉપર આવો, ચાલો. એમાં જુઓ, દાખલા તરીકે આપણે એક વ્યક્તિ લઈએ, જેમ કે આપણો હિસાબી અધિકારી છે. અહીંયા આપણો હિસાબી અધિકારી છે. તો હિસાબી અધિકારી હોય ને, એને 3 પ્રકારના સંબંધો હોય. 3 પ્રકારના સંબંધો હોય. એક એનો ઉપરી અધિકારીના સાથેનો સંબંધ, એક એનો નીચેના અધિકારી સાથેનો સંબંધ, અને એક એનો સમ અધિકારી સાથેનો સંબંધ. તો જો ઉપરી હિસાબી અધિકારી છે, એ કોને જવાબદાર છે? વહીવટી વિભાગને. તો વહીવટી વિભાગ છે ને, વહીવટી વિભાગ તેની ઉપર આવે, એનું ઉત્તરદાયિત્વ એના તરફ છે. ઓકે. હિસાબી અધિકારીને કોની પાસેથી કામ લેવાનું છે? કારકુન પાસે. તો કારકુન એનો છે ને તાબેદાર કહેવાય. અને હિસાબી અધિકારી જેવા એને સમાન અધિકારી જેવા સમાન બીજા કયા કયા અધિકારીઓ છે? તો તમે જુઓ કે ભાઈ વહીવટી અધિકારી છે, વેચાણ અધિકારી, વિજ્ઞાપન અધિકારી, તો એને એક સમાન સપાટી વાળા અધિકારી કહેવાય. એને એના કલીગ કહેવાય, બરોબર? કે એની જેવા અધિકારીઓ. તો અહીંયા આંતર સંબંધો જે અહીંયા શબ્દો આપ્યો છે ને, અહીંયા જે તમને આંતર સંબંધોની વાત કરી છે, અહીંયા જે આંતર સંબંધો આપેલા છે, તો આંતર સંબંધો 3 પ્રકારના છે. એક ઉપર તરફ, એક નીચે તરફ, અને એક સમાન આંતર સંબંધો. તો તમે આખી વ્યવસ્થા ગણો ને, તમને ખબર પડી જાય કે તમારે કોને જવાબ દેવાનો છે, તમારે કોની પાસેથી કામ લેવડાવવાનું છે, ને તમારી સમ અધિકારી, તમારી જે બીજા કયા અધિકારીઓ છે, તમારે એની સાથે સંકલન કરવાનું છે. તો તમારા 3 પ્રકારના સંબંધો બને. એક ઉપરની તરફ, અહીં આંતર સંબંધો 3 પ્રકારના બને. એક ઉપરની તરફ, એક નીચેની તરફ, અને એક સમ અધિકારી, બરાબર? અહીંયા આપણને આપ્યું છે કે આયોજન એ ધંધાનું મગજ છે. આયોજન એ ધંધાનું મગજ છે, વ્યવસ્થા તંત્રનું શારીરિક માળખું છે. આ વસ્તુ આપણે જોઈ ગયા છે. આ વસ્તુ અંડરલાઈન કરવું હોય તો કરી નાખજો. જેમ માનવીના શરીરમાં મગજનું કાર્ય શું છે? મગજનું કાર્ય બૌદ્ધિક નિર્ણય લેવાનું છે, તેને અમલ શારીરના અલગ અલગ અંગો કરે છે. જે રીતે આયોજનનું કાર્ય શું છે કે કંપનીમાં કઈ રીતે, કોણ, ક્યારે, કેવી રીતે કામ કરશે ને એ નક્કી કરવાનું છે. અને વ્યવસ્થા તંત્રનું કામ શું છે?
એ કામ કઈ રીતે કરશું ને એ વ્યવસ્થા ગોઠવવાનું આખું સ્ટ્રક્ચર જે 39 નંબરના પેજ ઉપર આપેલું છે. તેવી જ રીતે ધંધાકીય એકમમાં આયોજનનું કાર્ય બૌદ્ધિક નિર્ણય લેવાનું છે અને આયોજનના નિર્ણયને અમલમાં મૂકવા માટે વિવિધ વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીના કાર્યોને સત્તા અને જવાબદારી સોંપવાનું કાર્ય છે. તો અહીંયા આયોજનનું કાર્ય શું છે? નિર્ણયો લેવાનો. અને વ્યવસ્થા તંત્રનું કાર્ય શું છે? એ નિર્ણયોને પાર પાડવા માટે લોકો વચ્ચે સત્તા જવાબદારી સોંપવાનું. તો ઓકે, નેક્સ્ટ ના પછી છે આપણી કર્મચારી વ્યવસ્થા. જો તમારું આયોજન પ્રોપર રીતે સફળ થાય તો વ્યવસ્થા તંત્ર પણ સફળ થાય. અને જો વ્યવસ્થા તંત્ર તમારી સારી હોય, યોગ્ય જગ્યાએ સત્તા અને જવાબદારી તમે યોગ્ય વ્યક્તિને સોંપેલી હોય, બરોબર છે. દાખલા તરીકે 39 નંબરના પેજ ઉપર જે આપણે વિભાગો આપેલા છે, તો ઉત્પાદન વિભાગનો અધિકારી હોય તો ઉત્પાદન વિભાગના અધિકારી બનવા માટે કઈક લાયકાત તો હોય ને, કે કોકને 8 પાસ ને બેહાડી દો તમે, એવું તો ન હોય. તે વ્યક્તિ MBA કરેલું હોય, 5-10 વર્ષનો અનુભવ હોય તો તમે એને હેડ બનાવો. તો એનો અર્થ એવો છે ને કે ભાઈ યોગ્ય જગ્યા માટે તમે યોગ્ય કર્મચારી મૂક્યો. તો સારા કર્મચારી મૂકવા પડે તો જ તમારી વ્યવસ્થા જળવાય. તો યોગ્ય વ્યક્તિને જ તમે સત્તા આપીને યોગ્ય વ્યક્તિને જ તમે જવાબદારી આપી. સ્ટ્રક્ચર સારું હશે ને તેમાં કર્મચારી પણ કેવા હશે? સારા હશે. બરોબર. એટલે કર્મચારી વ્યવસ્થામાં કર્મચારીને લગતી પ્રોબ્લેમ બધી આવશે. બરોબર. વ્યવસ્થા તંત્ર તમારું સારું હશે, યોગ્ય સત્તા અને જવાબદારી સોંપી હશે ને તો કર્મચારીઓ તમારે જાળવવા છે ને બહુ સરળ પડશે. હવે અહીંયા કર્મચારીઓ છે ને એ આપણે શું છે? એકમના અહીંયા શું છે? તો કે હાથ પગ છે. તમારું જો મગજ ગમે એટલું સારું હોય, તમારું બોડી ગમે એટલું સારું હોય, પણ હાથ ને પગ નકામા હોય ને તો બે નકામું. હા કે ના? આપણને હાથ પગમાં પેરાલિસિસ થઈ ગયો હોય તો આપણું બોડી ગમે એટલું સારું હોય, આપણું મગજ ભલે ગમે એટલું સારું હોય, એ બધું નકામું. એવી રીતના તમારું આયોજન ગમે એટલું સારું હોય, તમારી વ્યવસ્થા ગમે એટલી સારી હોય, પરંતુ તમારા કર્મચારી બહુ સારા ન હોય ને તો તમારો ધ્યેય કોઈથી સરળ થાય જ નહીં. એટલે કંપનીની સફળતાનો આધાર એના કામ કરવા વાળા કર્મચારી ઉપર છે. એટલે પ્રોફેસર ઉર્વિગે એવું કીધેલું છે કે તમે તમારા કર્મચારીને સાચવી લ્યો, તમારા કર્મચારી તમારી દરેક કાર્ય સાચવી લેશે. એ આપણે ચેપ્ટર નંબર 5 માં આવશે ભણવાનું, પ્રોફેસર ઉર્વિગ. તો આયોજન ગમે એટલું સારું હોય, વ્યવસ્થા ગમે એટલી સારી હોય, પણ સારા કર્મચારી ન હોય ને તો બધું નકામું છે. એટલે એકમના કર્મચારી શું છે? હાથ પગ છે. કંપનીની સફળતાનો આધાર કેના ઉપર છે? એના કામ કરતા કર્મચારી ઉપર છે. જો કર્મચારી બરોબર કામ કરશે ને તો જ એકમનો ધ્યેય સિદ્ધ થશે. તો સૌથી પહેલા શું કીધું છે? એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ. એના હાથ પગ છે. બરાબર. ડોક્ટર જ્યોર્જ ટેરી શું કહે છે કે ભાઈ કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ શું હોય? સંતુષ્ટ કર્મચારી દળ ઉભો કરવાનો, જાળવવાનો અને એને વિકસાવવાનો. તમારી કંપનીની અંદર દર 2-2 મહિને કર્મચારીઓ છૂટા થતા હોય, નવા આવતા હોય ને તો તમારો ધ્યેય કોઈથી સરળ ન થાય, સફળ અહીંયા થાય જ નહીં. તમને કેવા કર્મચારી જોઈએ? કે જે લાંબો સમય સુધી કંપની સાથે વફાદાર રહે અને કાર્ય કરે, તો જ કંપનીનો ધ્યેય છે એ સિદ્ધ થાય. જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય. એકમ વિનાનું કર્મચારી વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. તો હાડપિંજરની અંદર આત્મા ન હોય ને તો હાડપિંજર આખું નકામું, અને હાડપિંજરમાં આત્મા આવી જાય તો હાડપિંજર ડિસ્કો કરતું હોય. હા કે ના? તો એ હાડપિંજર એટલે આપણે શું કીધું છે? કંપની કીધી છે. અને આત્મા એટલે આપણા કર્મચારી છે. બરાબર. તો કોઈ પણ એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર એના કર્મચારી ઉપર હોય. કર્મચારી કામ કરે ને તો જ એકમ છે એ સફળ થાય. યોગ્ય જગ્યાએ યોગ્ય સમયને યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને છૂટા કરવા, નિવૃત્તિ પછી અને તેની માટેની કલ્યાણકારી પ્રવૃત્તિઓ સાથે કર્મચારી વ્યવસ્થા સંકળાયેલી છે. જ્યારે તમે ચેપ્ટર નંબર કેટલામું આવે? 5મું. આ 5મું ચેપ્ટર ભણશો ને ત્યારે આપણે જોશું કે ભાઈ બદલી કેમ થાય, તાલીમ કેમ દેવાય, પસંદગી કેમ હોય, ભરતી કેમ થાય, બઢતી કેમ થાય, છૂટા કરવા એટલે શું, નિવૃત્તિ પછીના કાર્યો એટલે શું, ઇન ડિટેલ આવશે. કર્મચારીનો પગાર કરવો, એને કંપનીમાં પ્રમોશન આપવું, એને કંપનીમાંથી ટ્રાન્સફર આપવું, એને રજા આપવી, આ બધું કાર્ય છે ને કર્મચારી વ્યવસ્થા કરતી હોય. એટલે આપણી કંપનીનો HR ડિપાર્ટમેન્ટ, હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ. અત્યારના સમયમાં કંપનીઓ HR ડિપાર્ટમેન્ટ બનાવે, જેનું કામ શું હોય? કંપનીમાં 50,000 કર્મચારી કામ કરતા હોય ને તો 50,000 કર્મચારીની
સાચવવાના અને જાળવવાના, એને લગતી બધી સમસ્યાનું સમાધાન કરવાનું. તો કર્મચારીઓ સંતોષાયેલા હશે અને હોય તો એનો ઉત્સાહ વધે છે અને એકમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધે છે. કર્મચારીને તમે ટાઈમ ટુ ટાઈમ પગાર આપો છો તો એ એકમમાં યોગ્ય રીતે કાર્ય કરે, અને કર્મચારીનો ઉત્સાહ ન હોય ને કર્મચારીને કામ કરવાની મજા ન આવતી હોય તો તમારો ધ્યેય કોઈ દી સફળ થવા દે નહીં. તેથી એકમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધે છે. કર્મચારી વ્યવસ્થા એ ઔદ્યોગિક એકમને માં કામ કરતા કર્મચારી લગતા પ્રશ્નોનો પણ સમાવેશ થાય છે, અને કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો આધાર એના કર્મચારી ઉપર હોય. તમારા કર્મચારી સંતોષાયેલા હોય ને તો તમારા ગમે એવા કામ હોય ને પાર પડી જાય. હવે તમારા કર્મચારીને તમે 2-4 મહિનાથી પગાર ન દીધા હોય, 5 મિનિટ લેટ આવતો હોય એટલે એનો અડધા દિનનો પગાર કાઢી નાખતા હો, રવિવારે બોલાવતા હો, હા કે ના, તહેવારમાં કામે બોલાવતા હો, અને એને જેમ ફાવે એવું વર્તન કરતા હો, એ કર્મચારી તમને ધ્યાનમાં જ રાખે, હા કે ના. જ્યારે એને મોકો મળે ને ત્યારે કંપનીમાં નુકસાન કરે. એટલે અહીંયા કર્મચારી કેવો હશે? સંતોષાયેલો નથી, જેનાથી એકમનો ધ્યેય સિદ્ધ નહીં થવા દે, બગાડ કરશે. વર્તમાન સમયમાં માનવ શક્તિ આયોજન, માનવ સંસાધન વિકાસ, એનું કામગીરી અને કારકિર્દીનું આયોજન વગેરેનો પણ કર્મચારી વ્યવસ્થામાં સમાવેશ થાય છે. એટલે આની માટે આપણે કયો ડિપાર્ટમેન્ટ બનાવવાનો છે? HR ડિપાર્ટમેન્ટ, જે આમાં એના ક્ષેત્રમાં આવશે. તો સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે તેવું દરેક પ્રગતિશીલ સંચાલક અહીંયા માને છે. તો અહીંયા આપણા કર્મચારીઓ યોગ્ય રીતે હશે તો આપણા ધંધાનું આયોજન અને વ્યવસ્થા તંત્ર બધું કેવું હશે? પ્રોપર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.